ચાલો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 માં ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ધોરણ 8 માં તમારી જે એક્ઝામ આવે છે એનએમએમએસ અને જ્ઞાન સાધના. હવે આ એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા માટે તમે જે તૈયારી કરી રહ્યા છો એ તૈયારીને થોડીક નવી દિશા કયો કે નવી ધાર વધારે પડતી ધારદાર કરવા માટે થઈને નૂતન જ્ઞાન સેતુ ટીમ દ્વારા લેક્ચર અને ટેસ્ટનું આયોજન છે એનું સંપૂર્ણ ટાઈમ ટેબલ છે એ આપી દેવામાં આવેલું છે. જેમાં એક દિવસ ટેસ્ટ હશે, એક દિવસ પહેલા લેક્ચર હશે. એ લેક્ચર તમે અહીંયા ભણશો. એ લેક્ચર ભણ્યા પછી છે એ તમારે એ લેક્ચર આધારિત ટેસ્ટ આવશે. એ ટેસ્ટ ક્યાં આવશે? વોટ્સએપ ગ્રુપમાં આવશે. તો વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાઈ જવાનું છે. એટલે વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ આવે એનું તમારે પહેલા જાતે સોલ્યુશન કરવાનું. પછી તમને એમાં ટપ્પો ન પડે એવા પ્રશ્નો છે એનું સાંજે આપણે પાછા આવશું. તો બીજે દિવસે સાંજે 8 વાગે જ્યારે પાછા ભેગા થઈએ ત્યારે આપણે એ ટેસ્ટનું સોલ્યુશન કરીશું. તો આમ એક દિવસ ટેસ્ટ, એક દિવસ લેક્ચર, એક દિવસ ટેસ્ટ, એક દિવસ લેક્ચર, એક દિવસ ટેસ્ટ, એમ આપણે કન્ટિન્યુ છે એ તમારી તૈયારી છે એને આપણે આગળ વધારશું. બરોબર. તો ખાસ પહેલા તો અહીંયા છે એ ભાઈ ગયા વર્ષે આપણી સાથે 98,000 સમથિંગ બાળકો છે. આમ ગણો તો 90,000 પ્લસ બાળકો આપણી સાથે જોડાયેલા હતા. બરોબર. આ વર્ષે હવે તમારે જે નવી શરૂઆત છે એમાં મેક્સિમમ બાળકો સુધી આપણે પહોંચવાનું છે. તમારી સાથે જે બાળકો તૈયારી કરતા હોય એ બાળકોને પણ વિડીયો મોકલી દેવાનો છે. ફ્રીમાં આપણે બધી તૈયારી કરાવીએ છીએ. તો ફ્રીમાં તૈયારી કરવા માટે થઈને છે લિંક છે એ બધાને તમારે શેર કરી દેવાની છે. બરોબર છે. ખાસ અહીંયા છે એ આપણે ભાઈ આમ હજડ બમ આમ સાવધાન થઈને આમ બેહીને નથી ભણવાનું. મજા આવે બરોબર એમ આપણે ભણવાનું છે. થોડી ઘણી મસ્તી કરતા જવાની છે, થોડું ઘણું ભણતું જવાનું છે. હાવ મસ્તી નહીં કરવાની, નહીતર મસ્તીમાં એક્ઝામ આવી જાય અને પછી બોર્ડ વાળા આપણી હારે મસ્તી કરશે. બરોબર. એટલે બે રીતે ટૂંકમાં મસ્તી કરતા જઈશું, ભણતા જઈશું, બધું હારો હાર આપણે ભેગું કરતું જવાનું છે. બરોબર છે. હાલો, તો હવે છે વાલા વિદ્યાર્થી મિત્રો આપણે એમએટી વિભાગ જે તમારે એનએમએમએસ માં છે, જ્ઞાન સાધનામાં છે, એમાં એમએટી વિભાગ પૂછાય. આપણને બધાને આમ મોટો હાવ હોય એમએટી વિભાગ કે એમાં તો વળી હું પૂછતા હશે. કાંઈ ન હોય ભાઈ. ઉલટું શાળાના જે તમારા પાઠ્ય પુસ્તકો છે એના કરતા તો આ હેલું મારા વાલા. કારણ કે આમાં લોજિક હોય. આમાં તમે જેમ મગજ વધારે વાપરો એમ તમને આના સાચા જવાબ તમને મળતા જાય. બરોબર છે. કારણ કે શાળાના જે પાઠ્ય, માનો કે સામાજિક વિજ્ઞાન છે તો એમાં તમારે યાદ રાખવું પડે, યાદ જ રાખવું પડશે. આમાં તો ગણતરી કરતા ફાવે, લોજિક આવડે. બરોબર. એટલે તમને આવડવાનું જ છે. એટલે આમાં કોઈ ભૂલ પડવાના ચાન્સ જ નથી. પણ મેં કીધું એમ છે કે તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ છે એ કરવાની જરૂર રહેશે. બરોબર છે. હાલો, તો હવે આપણે વાત કરીએ ભાઈ શ્રેણી ટોપિક. પહેલું જ ચેપ્ટર છે શ્રેણી, એના વિશે આપણે વાત કરવાની છે. બરોબર છે. તો જુઓ આપણે શ્રેણી એટલે શું? તો કે શ્રેણી એટલે કોઈ સળંગ પેટર્ન હોય. શું હોય? પેટર્ન હોય. બરોબર. કે ભાઈ એ નિયમ છે એ પેટર્નનો એ જળવાતો હોય. ઉદાહરણ તરીકે અહીંયા તમે જોશો તો જો અહીંયા તમને આપ્યું છે આપણે શ્રેણી છે એ પહેલા સરવાળા બાદબાકી આધારિત શ્રેણી ભણવાની છે. બરોબર. તો માનો કે કોઈ હું તમને એમ કહું ઉદાહરણ તરીકે બાય એક્ઝામ્પલ અહીંયા મેં 2 લખ્યા. બરોબર. પછી તો કે મેં 4 લખ્યા, પછી તો કે મેં 6 લખ્યા, પછી તો કે 8 લખ્યા, પછી લખ્યા 10. તો હવે તમે જુઓ કે આને શ્રેણીમાં આને હું સાથે સંબંધ. તો તમે જુઓ અહીંયા કે હું 2 4 6 8 10. તો હવે એના પછી શું આવે? તો કે 12. એના પછી શું આવે? તો કે 14. એના પછી શું આવે? તો કે 16. તો કે આ ક્રમશઃ બેકી સંખ્યા હું લખું છું, અથવા તો એક મૂકીને પછીની સંખ્યા લખું. 2 લખ્યા, 3 નો લખ્યા, 4 લખ્યા, 5 નો લખ્યા. તો આ ક્રમ છે એ જળવાય. હવે 16 પછી હું અહીંયા 17 નો લખી શકું, મારે અહીંયા 18 જ લખવા પડે. આનું નામ શ્રેણી મારો ભાઈ. હું આનું નામ શ્રેણી કહેવાય. ઓકે. તો આને આપણે શ્રેણી કહેવાય. આ એક નાનકડું ઉદાહરણ હતું. હવે આપણે એમાં વિસ્તૃત વાત કરીએ કે શ્રેણીમાં પણ અલગ અલગ પ્રશ્નો તમને પૂછાઈ શકે. કેવા? અલગ અલગ. કે ભાઈ એમાં અમુક સરવાળા હોય, અમુકમાં બાદબાકી થતી હોય, અમુકમાં ગુણાકાર થતો હોય, અમુકમાં ભાગાકાર થતો હોય, વર્ગ વાળી હોય, સરવાળા પછી ઘન વાળી હોય. પણ એ ધીમે ધીમે આપણે આગળ વધતા જવાનું છે. અત્યારે આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આની અમુક શ્રેણી છે એની ચર્ચા કરવાની છે. બરોબર છે. હવે તમે અહીંયા ઉદાહરણ તરીકે જો આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ અહીંયા આપણને આપ્યું 18 26 34
42 અને ખાલી જગ્યા. ઓપ્શન આપેલા છે. તો હવે આમાં જુઓ તો શું જવાબ આવશે? હાલો તો કોઈને લાઈટ થાય છે ભાઈ? જેને લાઈટ થતી હોય એને જવાબ આપી દેવાનો છે. લાઈટ ન થતી હોય તો હમણાં કરી દઉં. જો અહીંયા ધ્યાન રાખજો. જ્યારે આવી શ્રેણી આવે પહેલા તો તમારે તફાવત ઉપર થોડુંક ધ્યાન દેવાનું મારા વાલા. બરોબર? હવે શ્રેણી ટોપિક છે એના માટે તમને અવિભાજ્ય સંખ્યા, એકી બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા આનું થોડીક માહિતી હોવી જરૂરી છે. હું કામ? આગળ હમણાં આવે એટલે હું તમને વાત કરું. તો હવે અહીંયા તમે જુઓ તો પેલા તફાવત વિશે વિચાર કરો. બરોબર? કે ભાઈ અહીંયા 18 થી 26 થયા. 18 થી 26 થયા. તો 18 માં કેટલા ઉમેરો તો 26 થાય? જો એમ નો લાઈટ થાય ને તો તમારે અહીંયા 26 માંથી 18 બાદ કરી નાખવાના. શું કરવાનું? 26 માંથી 18 બાદ કરી નાખવાના. તો અહીંયા તમે દસકો લેશો, અહીંયા લેશો 10, 16 માંથી 8 જાય તો 8 અને અહીંયા 0 થઈ ગયું. તો એનો મતલબ એવો થાય કે 18 માં તમે 8 ઉમેરો ને મારા ભાઈ તો 26 થાય. એનો મતલબ કે 18 વત્તા 8 કરેલા છે. 26 થી 34 સુધી જાઓ તો કેટલા ઉમેરવા પડે? તો કે 26 માં 8 ઉમેરો તો 34 થાય. 34 માં કેટલા ઉમેરો તો 42 થાય. તો કે 34 માં પણ 8 ઉમેરો ને તો 42 થાય. આમાં ટૂંકું એમ યાદ રખાય કે 8 ઉમેરો 34 થી 40 સુધીમાં કેટલા ઉમેરવા પડે? તો કે 100 ઉમેરવા પડે અને એની ઉપર બીજા 2 ઉમેરવા પડે. 6 ને 2 8 એટલે કે ભાઈ 34 માં 8 ઉમેરો તો 42 થાય. તો હવે અહીંયા એના પછી કયું પદ આવે ને એ આપણે ગોતવાનું છે. આવડે? આવડે કે નો આવડે? આવડે જ ને મારા ભાઈ, કારણ કે અહીંયા 8 ઉમેર્યા, અહીંયા 8 ઉમેર્યા, અહીંયા 8 ઉમેર્યા. તો હવે આપણે કેટલા ઉમેરવાના? એને જે ઉમેર્યા એ જ આપણે ઉમેરવાના. આપણે કાંઈ ફેરફાર કરવાનો નહીં ભાઈ. જે ક્રમ હાલ્યો આવતો હોય એ આપણે ઉમેરવાનો. બરોબર? તો અહીંયા પણ આપણે 8 ઉમેરી દઈએ. 42 વત્તા 8 કરો તો કેટલા થાય? 50 થાય. તો અહીંયા આપણું પછીનું પદ કયું આવશે? 50 છે. એ આપણો સાચો જવાબ થશે. રેડી? તો આને કહેવાય સરવાળા આધારિત શ્રેણી. શું કહેવાય? સરવાળા આધારિત શ્રેણી. હવે એક આપણે જોઈએ બાદબાકી આધારિત શ્રેણી. સરવાળામાં વધારો થતો હતો તો બાદબાકીમાં શું થતું હોય? ઘટાડો થતો હોય. પણ કેટલાનો થાય છે એ આપણે ગોતવાનું હોય છે. હાલો અહીંયા એક શ્રેણી આપી છે 56, 52, 48, 44 અને એના વિકલ્પ આપ્યા છે. જેને જવાબ આવડે એને કોમેન્ટ કરતું જવાનું છે. નથી આવડતા એ અહીંયા જોતા જશે. હું આપ્યું ભાઈ આપણને 5 છગડે 56, 52, 48, 44 અને ખાલી જગ્યા આપ્યું છે. હવે અહીંયા આપણને ખબર તો પડી ગઈ ઘટાડો થાય. જો 56 થી નાના 52 છે, 52 થી નાના 48 છે, 48 થી નાના 44 છે. એનો મતલબ કે અહીંયા ઘટાડો થાય છે. ઘટાડો કેટલાનો થાય એ પેલા ગોતવું પડે. બરોબર? તો હવે તમે અહીંયા જરાક નજર કરો તો 56 માંથી કેટલા બાદ કરો તો 52 થાય? એમ નો લાઈટ થાય તો 56 માંથી 52 બાદ કરી નાખવાના તો કેટલા વધે એમ વિચારવાનું. બરોબર? એટલે 56 માંથી 4 બાદ કરો તો 52 આવે. 52 માંથી 48 બાદ કરો, 52 માંથી 4 બાદ કરો તો 48 આવે. 48 માંથી તમે 4 બાદ કરો તો 44 આવે. 44 માંથી કેટલા બાદ કરવાના? એ ભાઈ કે અહીંયા જે કર્યું એ આપણે કરવાનું. હમણાં તો વાત થઈ તો કે આને 4 બાદ કર્યા, 4 બાદ કર્યા, 4 બાદ કર્યા તો આપણે 4 બાદ કરી નાખવાના. 44 માંથી 4 બાદ કરી નાખો. વધ્યા કેટલા? 40. આ આપણો જવાબ થઈ ગયો ભાઈ. લ્યો, છે કાંઈ અઘરું? કાંઈ નહીં. રેડી? તો આ છે એ આપણો સાચો જવાબ થઈ ગયો 40. તો આને બાદબાકી આધારિત શ્રેણી કહેવાય. પણ શું દર વખતે અહીંયા 4 નો ઘટાડો થતો હોય? 4 નો જ ઘટાડો થતો હોય એવું જરૂરી હોય? નો હોય. આપણે આની પહેલા એક ભણ્યા એમાં ખાલી 8 નો જ વધારો, 8 નો વધારો થતો હતો, કન્ટિન્યુ 8 નો જ વધારો થતો હતો. તો શું એવું જરૂરી છે કે દર વખતે ખાલી 8 નો જ વધારો થતો હોય? એવું જરૂરી હોતું નથી. માનો કે તમને અહીંયા આવું લખ્યું છે 2, પછી લખ્યા 3, પછી લખ્યા 5, 1 2, પછી લખ્યા 8, પછી લખ્યા 12, બરોબર, પછી લખ્યા 17. તો હવે આમાં શું આવે જવાબ? કોઈ કહેશે મને?
આમાં હવે શું જવાબ આવે કોઈ કહેશે? તો પેલા વિચારવાનું કે ભાઈ વધારો થાય છે તો કેટલાનો વધારો થાય. દર વખતે જરૂરી નથી કે સેમ જ આંકડાનો વધારો થતો હોય. અહીંયા તમે જુઓ 2 + 1 કરો તો 3 થાય, 3 + 2 કરો તો 5 થાય, 5 + 3 કરો તો 8 થાય, 8 + 4 કરો તો 12 થાય, 12 + 5 કરો તો 17 થાય. તો આપણે હું અહીંયા હવે 5 નો જ વધારો કરવાનો હે ભાઈ? ખાલી 5 નો જ વધારો કરવાનો? નહીં, પેટર્ન, શ્રેણી. આપણે શ્રેણી વિષયમાં છીએ, શ્રેણી ટોપિકમાં છીએ. તો કે આગળ આમણે જે કર્યું હોય એ આપણે કરવાનું. તો આમણે શું કર્યું? તો કે 1 2 3 4 5 ક્રમશઃ સંખ્યાનો વધારો થાય છે, ક્રમશઃ વધારો થાય છે. એટલે 1 2 3 4 5. તો હવે વારો કોનો આવે? 6 નો વારો આવે. કોનો વારો આવે? 6 નો વારો આવે. તો આપણે છે એ 17 માં 6 ઉમેરવા પડે. તો 17 માં 6 ઉમેરો તો જવાબ શું આવે? 23 જવાબ આવે. શું જવાબ આવે? 23 જવાબ આવે. બરોબર? એટલે કહેવાનો મિનિંગ એવો છે કે દર વખતે કઈ સમાન સંખ્યાનો જ વધારો થતો હોય એવું જરૂરી હોતું નથી. બરોબર? આગળ હજી ઘણા ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે લાઈટ થતી જશે. અને મૂંઝાવાનું નથી ભાઈ. જો ઘણાને એવું હોય છે કે હજી કોઈને ટપ્પો ન પડતો હોય. જેટલાને ટપ્પો પડતો હોય, જેટલાને સમજાતું હોય એ ઓલું આપણો સિમ્બોલ છે એ નાખી દેવાનો. નો સમજાતું હોય તો પ્રેમથી કહી દેવાનું વાલા, કારણ કે હજી શરૂઆત છે, નો પણ સમજાય. પણ આપણે હાથમાં હજી ઘણો ટાઈમ છે. વધુમાં વધુ પ્રેક્ટિસ કરશું એટલે આપણે છે શિષ્યવૃત્તિ મેળવીને જ રહીશું. ચિંતા કરવાની નથી. ડન છે? ચાલો તો હવે જોઈએ આપણે આગળ વધીએ. પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું હોય તો મારા વાલા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે ટેસ્ટ છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવશે પીડીએફ સ્વરૂપે. બરોબર? તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ કરીને જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી રહેશે. તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. હવે આપણે વાત કરીએ એક બુક વિશે. તો ભાઈ તમે જો ધોરણ 8 માં ભણતા હો, બરોબર, તમારે NMMS ની પરીક્ષા આપવાની છે, પછી પાછી જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની છે, તો બે અલગ અલગ બુક લેવા ન જવાય, કારણ કે એ તમને ઘણી કિંમત છે એની વધી જાય છે. બરોબર? તમે ગણો તો 250 રૂપિયા વાળી બે બુક તમે લાવો તો પણ એ 500 રૂપિયા સુધી કિંમત પહોંચી જાય. બરોબર? પરંતુ અહીંયા છે એ આપણે નૂતન જ્ઞાન સેતુ ટીમ દ્વારા છે આલ્ફા પબ્લિકેશન દ્વારા નૂતન NMMS પ્લસ જ્ઞાન સાધનાનો કોમ્બો બુક તમને આપવામાં આવે છે. આ બુકમાં NMMS અને જ્ઞાન સાધના બે પરીક્ષાનો સિલેબસ આવી જાય છે. બરોબર છે? તો તમારે બે અલગ અલગ બુક લેવી એના કરતા એક જ બુકમાં બંને પરીક્ષાની તૈયારી થઈ શકે છે. 430 MRP છે, પણ અહીંથી ઓર્ડર કરો એટલે 320 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય છે. કુરિયર ચાર્જ ફ્રી છે. બરોબર છે? આમાં કુરિયર ચાર્જ અલગથી દેવાનો નહીં રહે, કુરિયર ચાર્જ ફ્રી છે. અને શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર હોય તો એમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે 9099979717. આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને પછી તમારે NMMS પ્લસ જ્ઞાન સાધના બુક એવું લખીને મેસેજ કરો એટલે તમારો ઓર્ડર છે એ ત્યાંથી કન્ફર્મ કરી લેવામાં આવશે. બરોબર? ઝડપથી બુક મંગાવી લેજો, કારણ કે સાથે સાથે તમે આમાંથી પછી પ્રેક્ટિસ કરતા થાવ. આપણે જે ટોપિક ભણીએ એ ટોપિકના આધારે જે એમાં MCQ આપેલા હોય એ તમે ગણતા થાવ. એટલે જેમને પણ મગાવવાની હોય ફટાફટ ઓર્ડર કરી દેજો. ચાલો આગળ વધીએ આપણે બીજા એક ઉદાહરણ તરફ. આ સરવાળા બાદબાકી આધારિત જ ઉદાહરણ છે. અહીંયા જો 5 7 10 15 22 અને ખાલી જગ્યા છે. મેં કીધું ને દર વખતે કાંઈ ભાઈ સમાન સંખ્યામાં વધારો થાય એવું જરૂરી હોતું નથી. બરોબર? તો અહીંયા જો વધારો થાય આપણને ખબર પડે છે, પણ કેટલાનો વધારો થાય એ પહેલા તમારે ગોતવું પડશે. હાલો, જેને લાઈટ થઈ જાય એ ફટાફટ આમાં જવાબ આપી દેશે. બરોબર? કોમેન્ટ કરી દેશે. નથી આવડતું એ અહીંયા ધ્યાન રાખશે. હાલો, વધારો કેટલાનો થાય એ આપણે ગણીએ. અહીંયા તમે જોશો ને +2, પછી અહીંયા જોશો ને તો +3, અહીંયા જોશો ને તો +5, અહીંયા જોશો ને તો +7 કરેલા છે. ઘણા ઘુઘામાં છે એ +9 કરીને 31 જવાબ આપશે.
શું જવાબ આપશે? 31 જવાબ આપશે. પાછો વિકલ્પ એમાં જ 31 હશે અને ન્યાય એનો માર્ક કપાઈ જાય. શું કામ? અહીંયા તમે જુઓ તો અહીંયા 2, પછી 3, પછી 5, પછી 7. તો હવે અહીંયા કોણ આવે? હવે કોણ આવે અહીંયા? મેં કીધું ને હમણાં તમને અવિભાજ્ય સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા આની ખબર હોવી જોઈએ. અહીંયા તમે જુઓ, તમે એકી સંખ્યા પ્રમાણે વિચારો તો કે 2, 3, 5, 7, તો કે હવે અહીંયા વત્તા 9 કરીને 31 મારો જવાબ. જય શ્રી રામ. બરોબર? તો મારા ભાઈ ન્યા ભૂલ પડે. શું કામ? કારણ કે અહીંયા 3, 5, 7 પછી 9 નો આવે. અહીંયા તમે જોશો તો અહીંયા બગડો છે. તો આ તો બેકી સંખ્યા થઈ ગઈ. બરોબર? તો પાછું 3 પછી 4 આવવું જોઈએ, તો 4 નથી લખ્યા. તો આ કેવી સંખ્યા લખેલી છે? આ અવિભાજ્ય સંખ્યા લખેલી છે. કેવી સંખ્યા લખેલી છે? અવિભાજ્ય સંખ્યા લખેલી છે. ક્રમશઃ અવિભાજ્ય સંખ્યાનો વધારો કરેલો છે. જો 2 ઉમેર્યા, 3 ઉમેર્યા, 5 ઉમેર્યા, 7 ઉમેર્યા, તો હવે 7 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવશે? કોઈ કહેશે મને? 7 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવશે? તો કે 7 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 11 આવે. કઈ આવે? 11 આવે. એટલે અહીંયા 22 વત્તા 11 કરો તો જવાબ તમારો 33 આવે, નહીં કે 31. અહીં શું જવાબ આવશે? 33. ટપ્પો પડે છે? શરમમાં નો રહેતા, નો સમજાય ત્યાં કહી દેજો ભાઈ. અહીંયા તમે હા પાડી દેવો કે હા મને આવડી ગયું, તો એ તમને એકને જ ખબર છે, મને નથી ખબર. બરોબર? તમને જ ખબર છે આવડ્યું કે નથી આવડ્યું. પણ નથી આવડ્યું તો કહી દેવાનું, એટલે અમને ખબર પડે કે ભાઈ તમને આ નથી આવડ્યું, તો એના હાટું થઈને કઈક પાછું કરીએ. બરોબર? તમે હાયે હા ઘૂસતાવે જશો તો અમે જે લેક્ચર ઉપર લેક્ચર ઘૂસતાવે જશું, પાછળ તો કે મીંડ શૂન્ય થયું, છેલ્લે કાંઈ નો ભેગું થયું. તો એમ નહીં, તમને નો સમજાય ત્યાં કમેન્ટ કરી દેજો, પૂછી લેવાની છૂટ છે. બરોબર છે? ચાલો, તો અહીંયા છે ક્રમશઃ એકી સંખ્યાનો વધારો થતો, સોરી અવિભાજ્ય સંખ્યાનો વધારો થતો હોવાથી અહીંયા છે 33 જવાબ આવશે. અહીંયા વત્તા 9 કરો તો ભૂલ પડવાના ચાન્સ રહે. બરોબર? એટલે શ્રેણીમાં પહેલેથી છેલ્લે સુધી જોઈ લેવાનું. છેલ્લા 2 પદ ઉપરથી ક્યારેય જવાબ નક્કી કરવાનો નહીં. હવે તમે લ્યો આ નો જોયું હોત, તમે અહીંથી નક્કી કરો કે અહીંયા વત્તા 5 છે, અહીંયા વત્તા 7 છે, તો કે 5 પછી 6 નથી લખ્યા, 7 લખ્યા, 8 નહીં લખવાના, 9 લખવાના. એમ કરીને તમે જવાબ 31 આપજો ને પાછો ઓપ્શન માં હોય 31, જો તો ભૂલ પડે. બરોબર છે? ચાલો, એ ધ્યાન રાખજો ખાસ. અહીંયા છે ભાઈ 98, 96, 92, 86, 78 અને ખાલી જગ્યા. ઘટાડો તો થાય છે. કેટલાનો ઘટાડો થાય એ પકડવો પડશે. હાલો ગણતરી કરો તો જવાબ આપો તો ફટાફટ. ABCD માંથી શું જવાબ આવશે? બરોબર? નથી આવડતું એ અહીંયા ધ્યાન રાખશે. 98, 96, 92, 86, 78 અને ખાલી જગ્યા. તો હવે આમાં ઘટાડો જરાક જોવો તો ભાઈ, તો કે 98 માંથી 2 બાદ કરો ને તો 96 થાય. 96 માંથી તમે 4 બાદ કરો ને તો 92 થાય. 92 માંથી તમે 6 બાદ કરો ને તો 86 થાય. 86 માંથી તમે 8 બાદ કરશો ને તો તમને 78 મળશે. તો હવે આ ઘટાડો કેટલાનો કરવાનો? એ પણ લાઈટ થઈ. કેટલાનો ઘટાડો કરશો તમે વિચારો તો? 2, 4, 6, 8. તો હવે કોનો આવશે વારો? 2, 4, 6, 8. તો હવે કોનો વારો આવે? 10. કોનો વારો આવશે? 10. શું કામ? તો કે આ ભાઈ ક્રમશઃ બેકી સંખ્યા લખેલી છે. શું લખેલું છે? ક્રમશઃ બેકી સંખ્યા. ક્રમશઃ બેકી સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તો અહીંયા તમે જુઓ તો 2, 4, 6, 8, 10. તો 78 માંથી 10 બાદ કરીએ એટલે આપણો જવાબ આવે 68. 68 છે એ આપણો રાઈટ આન્સર થશે. ગળે ઉતરી વાત? મગજમાં ઉતરે છે? તો નેક્સ્ટ ટોપિક તરફ જઈએ હવે. ચાલો, હવે વાત કરીએ ગુણાકાર ભાગાકાર. હવે જો ગુણાકાર અથવા તો ભાગાકાર આધારિત શ્રેણી છે એ આપણને ખબર કેમ પડે? પહેલા તો કે તમે એવું જોશો કે ભાઈ સરવાળા શ્રેણી હોય ને તોય વધારો તો થતો જ હોય, ગુણાકાર હશે તોય વધારો જ થતો હશે,
પણ જે વધારો છે એ એકાએક વધી જશે. ઉદાહરણ તરીકે અહીંયા તમે જુઓ તો 8 ના સીધા 16 થઈ ગયા. આપણે વિચારીએ +8 કરીને 16 કર્યા હોય ભાઈ, એમાં શું નવી વાત છે? પણ 16 વત્તા પાછા 8 કરો તો કેટલા થવા જોઈએ? તો કે 16 વત્તા 8 કરીએ તો 24 થાય. અહીંયા 32 થઈ ગયા. બરોબર, તો ન્યા કેટલાનો વધારો થયો? તો કે ન્યા 16 નો વધારો થયો. 16 વત્તા 16 કરીને 32 થયા. એવા વધારામાં ન પડાય તો ન્યા આપણે થોડુંક મગજ વપરાય. જેને આમાં લાઈટ થઈ ગઈ હોય એ કોમેન્ટ કરી દેશે, નથી થઈ અહીંયા જોજો. આમાં હું કાંઈ લોજિક નથી, નાનું એવું લોજિક છે, માખણ જેવું. જો આગળ અહીંયા તમે વિચારો, 8 છે એ 16 ના કેવા છે? તો કે 16 ના અડધા છે, અથવા તો 16 છે એ 8 ના અડધા બમણા છે. એનો મતલબ કે 8 ગુણ્યા 2 થાય ભાઈ. 8 દુ ને 16. હે, તો 16 ગુણ્યા 2 કરો તો 32 થાય? તો કે હા થાય. 32 ગુણ્યા 2 કરો તો ભાઈ 64 થાય? તો કે હા થાય. લ્યો, શ્રેણી પકડાઈ ગઈ. આમાં કાંઈ નવું નથી. ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરોબર, તો એને ગુણ્યા 2 કર્યા તો આપણે ગુણ્યા 2 જ કરશું. જો ખાસ કે ભાઈ સરવાળામાં જેમ કીધું એમ કે દર વખતે સમાન સંખ્યા જ હોય એવું જરૂરી નથી. ક્યારેક કઈ ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 તો આપણે ગુણ્યા 5 કરવાના. બરોબર, પણ એમણે કન્ટિન્યુ ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ કર્યું તો આપણે ગુણ્યા 2 જ કરવાના. બરોબર, તો અહીંયા છે 66 ગુણ્યા 2 કરો એટલે 4 દુ ને 8, 6 દુ ને 12, 128 તમારો જવાબ આવે. શું જવાબ આવે? 128 તમારો જવાબ આવશે. સમજાય છે? સમજાય છે? તો આને કહેવાય ગુણાકાર આધારિત શ્રેણી. બરોબર છે. હવે એક આપણે ઉદાહરણ જોઈએ, ભાગાકાર આધારિત શ્રેણી. ભાગાકાર આધારિત શ્રેણી બાદબાકી ઘોડે જ ભાઈ ઘટાડો થતો હશે, પણ ઘટાડો છે એકાએક વધી જશે. બરોબર, શું થશે? એકાએક વધી જશે. ઉદાહરણ તરીકે અહીંયા છે 96, 48, 24, 12 અને ખાલી જગ્યા છે. તો જો અહીંયા તમે તફાવત લેવા જશો તો તમને 48 નો મળશે, અહીંયા 24 નો મળશે, અહીંયા 12 નો મળશે. પણ તફાવત છે એ બહુ વધારે આવે છે. તો થોડુંક વિચારવાનું કે આમાં ક્યાંક ભાગાકાર તો નથી કરેલો ને ભાઈ? હે, અહીંયા તમે જો 12 દુ 24, 24 દુ 48, 48 દુ 96. એનો મતલબ કે અહીંથી ઉલટું તમે જોવો તો ગુણાકાર વિચારો, તો આમ જોવો તો ભાગાકાર વિચારવાનો. તમે અહીંયા વિચારો 96 ભાગ્યા 2, તો 96 ભાગ્યા 2 કરો તો 48 થવા જોઈએ. થાય? તો કે હા થાય સાહેબ, કાયદેસર થાય. હે ભાઈ, તો 48 ભાગ્યા 2 કરો તો 24 થાય? તો કે હા કાયદેસર થાય. 24 ભાગ્યા 2 કરો તો કે 12 થાય. એનો મતલબ કે આપણને પેટર્ન પકડાઈ ગઈ. જો શું કરેલું છે? ભાગ્યા 2 ભાગ્યા 2 ભાગ્યા 2 કરેલું છે, બીજું કાંઈ નથી. તો આપણે શું કરવાનું છે? તો કે 12 ભાગ્યા 2 કરીને 6 આપણો જવાબ આવી ગયો. લ્યો, બીજું કાંઈ આમાં હતું નહીં. રેડી? તો આને કહેવાય ભાગાકાર આધારિત શ્રેણી. હવે મેં કીધું એમ છે કે દર વખતે કઈ ભાગ્યા 2 જ કરેલા હોય ને ભાગ્યા 4 જ કરેલા હોય ને એવું જરૂરી હોતું નથી. ઘણી વખત છે એ ગુણ્યા 2, બરોબર, અથવા તો ગુણ્યા 4 કરે, પછી પાછું એમાં વધતા કઈક અલગ સંખ્યા કરેલી હોય. બરોબર, એટલે એવું પણ ઘણી વખત તમને મળી શકે છે. ઉદાહરણ તરીકે આપણે એક બીજી શ્રેણી જોઈએ. જોજો મારા વાલા, અહીંયા ધ્યાન રાખજે ઘડીક મારો ભાઈ. ચાલો, ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું 1, પાછું 1, હવે અહીંયા વિચારો તો અહીંયા શું જવાબ આવે? આમાં શું જવાબ આવશે? વિચારો તો. અહીંયા તમે જોશો ને તો અહીંયા તમે પહેલા એવું વિચારો કે 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 કરો જવાબ શું આવે? તો કે 1 જ આવે ભાઈ. શું વાતું કરો? તો કે હાલો આગળ વધો. અહીંયા ગુણ્યા 2, સોરી અહીંયા આપણે ભૂલ થયેલી છે ભાઈ શ્રેણીમાં. ચાલો, અહીંયા ગુણ્યા 2, અહીંયા 2 કર્યા પછી આપણે અહીંયા લખશું 6, અહીંયા 24, સોરી હા 24 લખશું. હવે અહીંયા શું આવે એ આપણે કહેવાનું છે. બરોબર, તો હવે તમે અહીંયા વિચારો તો કે અહીંયા ગુણ્યા 1 કર્યા,
અહીંયા તો કે 1 ગુણ્યા 2, પછી તો કે 2 ગુણ્યા 3, પછી તો કે 6 ગુણ્યા 4. તો હવે આપણે કેટલા ગુણ્યા કરવાના? તો કે ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4. તો આપણે કરવાના ગુણ્યા 5. બરોબર ને? જો ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા 2 એટલે 2, 2 ગુણ્યા 3 એટલે 6, 6 ગુણ્યા 4 6 ચોક 24, 24 ગુણ્યા હવે આપણે કેટલા કરવાના? તો કે 1 2 3 4. તો આપણે કોને લેવાના છે હવે? 5. બરોબર? તો હવે આપણે 24 ગુણ્યા 5 કરવાના છે. 5 ચોક 20 વધી આવી 2, 5 દુ 10 ને 1 12 એટલે 120. રેવડે સમજાય છે? તો મેં કીધું એમ કે દર વખતે સમાન સંખ્યા વડે જ ગુણાકાર થયો હોય એવું જરૂરી હશે નહીં. થોડુંક મગજ છે પછી વધારે એમાં વાપરવું પડશે. મૂંઝાવાનું નથી. વધારેમાં વધારે પ્રેક્ટિસ થશે એટલે આ બધું છે આમ ફટાફટ મગજમાં જવાબ આવશે. મગજમાં રમવા મળશે આંકડા અને ફટાફટ જવાબ આવશે. પણ મેક્સિમમ એમાં આપણે પ્રેક્ટિસ કરવી પડશે. બરોબર છે? હાલો હજી એક ઉદાહરણ હોય તો આપણે જોઈએ. ચાલો હજી એક ઉદાહરણ આપેલું છે આપણને 2 6 14 30 અને ખાલી જગ્યા. હવે અહીંયા આપણે લખીએ. ચાલો 2 6 14 30 ખાલી જગ્યા. હાલો તો આમાં કોઈને કઈ લાઈટ થાય તો કેજો જરાક. ફટાફટ આનો જવાબ આપજો. હાલો ફટાફટ આનો કોઈને લાઈટ થાય તો જવાબ આપજો. જુઓ તો 2 6 14 30 ખાલી જગ્યા. તો અહીંયા હું વિચારું કે 2 તેરી 6 થઈ ગયા. તો 6 ગુણ્યા કેટલા કરું? 14 આવે? નો આવે ભાઈ. 6 ગુણ્યા ગમે એટલા કરું 14 થોડા આવવાના છે. એનો મતલબ કે આ લોજિક ખોટું છે. બીજું કઈક વિચારો ભાઈ. તો કે અહીંયા તમે વિચારો તો અહીંયા જુઓ કેટલાનો વધારો થાય છે? તો કે 4 નો વધારો થાય છે. અહીંયા કેટલાનો વધારો થાય છે વિચારો તો કે એમાં તમે 4 ને 4 8 નો વધારો થાય છે. અહીંયા 16 નો વધારો થાય છે. બરોબર? તો હવે તમારે કેટલાનો વધારો કરવાનો? પેલા 4 નો વધારો થયો, 8 નો વધારો થયો, 16 નો વધારો થયો. ચાલો હું નીચે લખી દઉં તમને. નીચે લખી દઉં. જો અહીંયા કેટલાનો વધારો થયો? 4 નો. અહીંયા કેટલાનો વધારો થયો? 8 નો. બરોબર? પછી અહીંયા કેટલાનો વધારો થાય છે? તો કે 16 નો વધારો થાય છે. તો હવે આપણે કેટલાનો વધારો કરવાનો? તો હવે તમે તફાવતમાં પાછું બીજી શ્રેણી બની ગઈ. જો તફાવતમાં એક બીજી શ્રેણી બની ગઈ. જો 4 ગુણ્યા 2 8 ગુણ્યા 2. તો આપણે શું કરવાનું? 16 ગુણ્યા 2. તો અહીંયા આવશે +32. એનો મતલબ કે આમાં આપણે 32 ઉમેરવાના છે. તો આપણો જવાબ શું આવે? 62 છે. એ આપણો સાચો જવાબ આવે. શું જવાબ આવે? 62 આપણો સાચો જવાબ આવે. ઘણાને આમ ન વિચારે, ઘણા અલગ રીતે વિચારે. જો આ જવાબ 62 આ રીતે સાચો છે. તમે કદાચ આવું વિચારો. એ બે વસ્તુ સરવાળે એક જ થાય પણ તમારો વિચાર અલગ અલગ હોઈ શકે. કોઈ વિદ્યાર્થી છે એને ભાઈ એમ થાય કે મારે તફાવત એટલો બધો નથી લંબાવવો, મારે એવું કઈ માથાકૂટ નથી કરવી. તો એ આવું વિચારે કે હવે 2 થી 6 બનાવવાની ટ્રાય કરશે. શું કરશે? 2 થી 6 કઈ રીતે બને ને એ ટ્રાય કરશે. માનો કે એવું વિચારે કે ભાઈ હું 2 ગુણ્યા 2 કરું પેલા તો જવાબ શું આવ્યો? તો કે 4 આવ્યો. એને +2 કરી દઉં તો જવાબ આવ્યો 6. શું કર્યું? ગુણ્યા 2 +2 કર્યા. બરોબર? હવે એ પાછું છેક સુધી જળવાવું જોઈએ. હવે પછી અહીંયા એમ કે ભાઈ હું 6 ગુણ્યા 2 કરીને +2 કરું, થાય ભેગું જુઓ તો 6 ગુણ્યા 2 તો કે 12. હવે એ જે જવાબ મળે એને પાછું +2 એટલે 14. જો આવી ગયો 14. શું લોજિક છે? ગુણ્યા 2 +2 ગુણ્યા 2 +2. બરોબર? આપણે એમ નામ જોતા જઈએ. ચાલો 14 ગુણ્યા 2 કરો તો કે 28. 28 + 2 કરો તો કે 30. હાલો તો અહીંયા સુધી તો આપણે પોગી ગયા. બરોબર? હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ જવાનું છે. તો જે રૂઢિ જે નિયમો હાલ્યા આવે છે એને આપણે હકારે જવાના છે. તો અહીંયા ગુણ્યા 2 + 2 ગુણ્યા 2 + 2 ગુણ્યા 2 + 2 આપણે ગુણ્યા 2 ને +2 કરવાનું છે.
તો કે 30 ગુણ્યા 2 તો જવાબ આવ્યો 60 અને એ જે જવાબ આવ્યો એમાં પાછા વત્તા 2 એટલે જવાબ આવ્યો 62. તો અહીંયા આપણો સાચો જવાબ શું થઈ ગયો? 62 છે. એ આપણો સાચો જવાબ પાછો થઈ ગયો. રેડી? તો જેને જે લોજિક મજા આવે એ જવાબ સાચો આવવો જોઈએ. ઘણી વખત છે આ તાર્ક આધારિત પ્રશ્નો હોય એમાં પેપર કાઢવા વાળાનું મગજ કઈક અલગ વિચારીને પેપર કાઢતો હોય, બરોબર? તમારું મગજ છે એ કઈક અલગ હાલતું હોય, પણ સાચી પેટર્ન થી જવાબ આવવો જોઈએ, બરોબર? ચાલો, તો આ છે એ શ્રેણીમાં આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ 4 ટોપિકના આપણે કેટલાક ઉદાહરણ જોયા છે. અહીંયા તમને મગજમાં ટપ્પો પડ્યો કે નહીં, લેક્ચરમાં મજા આવી કે નહીં, એ મારા વાલા એક પ્રેમથી કોમેન્ટ કરી દેવાની છે. મજા આવી કે ન આવી, બરોબર? બીજું, વિડીયોને લાઈક કરી દેજો. જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અમે એ જોતા હોઈએ મારા વાલા, કેટલી લાઈક છે આ બધું જોતા હોઈએ. તમે જેટલી લાઈક કરો ને એનાથી વધારે અમને પ્રોત્સાહન મળે કે ભાઈ જેટલી વધારે લાઈક થાય ને એટલું અમને અંદરથી એમ થાય કે બાળકો માટે નવા લેક્ચર લાવ્યા કરીએ, બરોબર? તો એક વિડીયોને જરાક લાઈક કરી દેજો. નવા છે એ તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જ્યારે અમારો વિડીયો આવે તમને છે એ માહિતી મળી જાય, બરોબર? ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો મારા વાલા છે અહીંયાથી તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નીચે નંબર આપેલો છે, આ નંબર પર વોટ્સએપમાં હાય કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી કરીને આજે આ લેક્ચર લીધો છે તો આવતીકાલે આ લેક્ચર આધારિત ટેસ્ટ છે એ પીડીએફ સ્વરૂપે ગ્રુપમાં દાવવાની છે, બરોબર? તો એ ગ્રુપમાં તમારે પાછી ટેસ્ટ પણ તમારી જાતે આપવાની છે. ચાલો, તો ફરી પાછા આપણે આના પછી જે ટેસ્ટ છે એ ટેસ્ટના સોલ્યુશનમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી આપણે ખાલી રજા લઈએ, બરોબર? મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, બરોબર? નો સમજાણું હોય ત્યાં પ્રેમથી કોમેન્ટ કરીને પૂછી લેજો મારા વાલા, બરોબર? ખાસ આપણે આ વિનામૂલ્ય આયોજન કરેલું છે, તો જેટલા પણ બાળકો છે આની તૈયારી કરતા હોય એમને કાલે પાછા 8 વાગે તમારે બધાએ કહી દેવાનું છે કે કાલે 8 વાગે પાછો લેક્ચર હશે ભાઈ, તો નૂતન જ્ઞાન સેતુ ચેનલ પર આવી જજે, બરોબર? અથવા તો લિંક છે એ એમને મોકલી દેજો. ફરી પાછા મળીએ, ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.